ગીર સોમનાથ જિલ્લામાં આવેલી કોડીનાર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। નગરપાલિકામાં આવેલા 7 વોર્ડ માટે ભાજપે 24 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે 4 બેઠકો બિનહરીફ આવી છે। કોંગ્રેસના 18 જ્યારે આમ આદમી પાર્ટીના માત્ર 2 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। કોડીનાર નગરપાલિકામાં વર્ષોથી પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને પૂર્વ પાલિકા પ્રમુખ શિવા સોલંકીનો દબદબો રહ્યો છે, જે હજુ પણ યથાવત છે। કોડીનારની જનતા ફરી ભાજપનો સાથ આપશે કે કોંગ્રેસ તરફી વળશે તે તો સમય જ બતાવશે। हमारे जे भाजप पार्टी तरफथी 7 वोर्ड है, 7 वोर्ड में 28 मेम्बर है ने कोंग्रेसना 7 वोर्ड में 18 ज मेम्बर ए लोग उभा राखी शक्या है ने 2 आपना है ने एमां जे 18 में छे एमां एक ज परिवारना जे 7 लोग जे उभा छे के एक एना वाइफ, एना मम्मी, एना एना बेन अने पोते एम करीने 2 वोर्ड में थईने 7 जणा छे। एक भाई छे ए 2 वोर्ड में आव्या એટલે એ લોકોને પૂરેપૂરા ઉમેદવાર પણ મળ્યા નથી। કોડીનારના 7 વોર્ડ છે અને 28 બેઠકો આવેલી છે। આ 28 બેઠકો ઉપર અમે ઉમેદવારો ઉભા રાખેલા, જેમાં 3 ફોર્મ ટેકેદાર અને દરખાસ્ત કરનાર જે છે એને દરખાસ્તને ટેકો પાછો ખેંચતા અમાન્ય થયેલા છે અને 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। અત્યારે 18 બેઠક ઉપર અમારા ઉમેદવારો લડે છે।